હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ડાંગરનો પાક હાલ તૈયાર થઈ ગયો છે। ડાંગરનો પાક પલળી ન જાય તે માટે માલ લઈ જહાંગીરપુરા જીનિંગ મિલ ખાતે ખેડૂતો પહોંચ્યા। ખેડૂતોનો પોતાનો ડાંગર સ્ટોરેજ કરાવવા પહોંચ્યા જીનિંગ મિલ અને ખેડૂતોને પોતાના તૈયાર પાકની ચિંતા માવઠાના કારણે સતાવી રહી છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, એક તરફ પાક તૈયાર ત્યારે દક્ષિણ ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગની આગાહી, ખેડૂતોમાં ચિંતાનું મોજું। ડાંગરનો પાક લઈ અને જહાંગીરપુરા જીનિંગ મિલ તેઓ પહોંચી રહ્યા છે, શું વિગતો? બિલકુલ થી ચોક્કસપણે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી રહી છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતની અંદર 3 દિવસ માવઠાની આગાહીના પગલે જે ખેડૂતો જે છે તેમનો પાક લઈને જીનિંગ પર પહોંચી રહ્યા છે। આપણે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ મોટી સંખ્યામાં અહીં જે ડાંગરના પાકના જે ટ્રેક્ટર છે તેની અત્યારે લાઈન જે છે તે અહીં જોવા મળી રહી છે। કારણ કે એક તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને આગાહીના પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતની અંદર જે ડાંગરનો પાક મોટી પ્રમાણમાં જે છે તે ખેડૂતો દ્વારા એકઠો કરવામાં આવ્યો હતો, પરંતુ હાલ તે પાક માવઠાના કારણે પીલાઈ ન જાય અને તેના કારણે અત્યારે જીનિંગ પર પહોંચી ચૂક્યા છે। જે રીતના વરસાદની પણ આગાહી આપવામાં આવી છે ત્યારે ખેડૂતો આપણી જોડે ઉપસ્થિત છે। કાકા, શું કહેશો? ટ્રેક્ટર લઈને આવ્યા છો કે કઈ રીતની માવઠાની આગાહી? રાહુલ બોલ। બિલકુલ જે રીતના અત્યારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને તેને લઈને અત્યારે ખેડૂતો મોટી સંખ્યામાં તેમના જે સામાન જે છે તે અત્યારે લઈને પહોંચી ચૂક્યા છે। જે અત્યારે ખેડૂતો અહીં જોવા મળી રહ્યા છે ત્યારે એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। શું કહેશો, માવઠાની આગાહી છે તો? કેટલું ભાઈ કહેશો જે માવઠાની અસર છે તો અત્યારે જમીન પર આવ્યા છે? માવઠાની અસરમાં તો જે ખેતરમાંથી નીકળ્યું છે આ વર્ષે ઓછું થયું છે એટલે કુદરતી છે। કેટલી લાઈન છે? બિલકુલ જે ધ્વનિ જે રીતના અત્યારે ખેડૂતો પણ જણાવી રહ્યા છે કે ગત રોજ સાંજે અહીં ટ્રેક્ટરની લાઈન લાગી હતી। અત્યારે નંબર આવ્યો છે એટલે અત્યારે જે ડાંગરનો પાકને નુકસાન ન થાય તેના માટે અત્યારે ખેડૂતો પોતે ચિંતા કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં અહીં ટ્રેક્ટર જોવા મળી રહ્યા છે। તેમનો પાક અત્યારે લઈને જે ડાંગર જે છે તે અત્યારે અહીં પહોંચી ચૂક્યા છે જીનિંગ પર અને કોઈ પણ પ્રકારે નુકસાન ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। હવામાન વિભાગ દ્વારા 3 દિવસની આગાહી આપવામાં આવી છે અને આગાહીના પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતની અંદર જે રીતના આગાહીના પગલે ખેડૂતો ચિંતામાં જોવા મળ્યા હતા। ખેડૂતો દ્વારા પાક કાઢી તો લેવામાં આવ્યો હતો, પરંતુ મૂકવાનો ક્યાં તેને પણ એક ચિંતા હતી અને આખરે જે માવઠાની જે આગાહી આપવામાં આવી છે અને તેને લઈને અત્યારે ખેડૂતો અત્યારે જહાંગીરપુરા જીનિંગ ખાતે પહોંચ્યા છે અને તેમની વ્યવસ્થા જે છે તે કરી રહ્યા છે। જી બિલકુલ સાહિસ, ખાસ કરી અને જે સ્થિતિ જોવા મળી રહી છે, પાક તૈયાર છે પરંતુ માવઠાની આગાહી જ્યારે કરવામાં આવી છે ત્યારે ખેડૂતોનું હવે શું કહેવું છે? બિલકુલ થી ખેડૂતો જણાવી રહ્યા છે કે જ્યારે માવઠાની આગાહી આપવામાં આવી છે અને પાકને નુકસાન ન થાય તે માટે અત્યારે જહાંગીરપુરા જીનિંગ ખાતે પહોંચ્યા છે। ગત રોજ જીનિંગ પર અત્યારે ટ્રેક્ટર લઈને આવ્યા હતા। હાલ અત્યારે નંબર આવ્યો છે એટલે ગત રોજ સાંજથી અહીં લાઈન જે છે તે જોવા મળી રહી છે। એટલે હવામાન વિભાગ દ્વારા 3 દિવસની જે આગાહી આપવામાં આવી હતી અને આગાહીના પગલે જે રીતના અગાઉથી ખેડૂતો દ્વારા પણ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। કારણ કે ખેડૂતો દ્વારા પાક તો કાઢી લેવામાં આવ્યો હતો, પરંતુ માવઠાની આગાહી છે તો પાક મૂકવાનો ક્યાં ડાંગરને નુકસાન ન થાય, પીલાઈ ન જાય તે માટે હવે ખેડૂતો પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે અને એક પછી એક જીનિંગ પર અત્યારે ટ્રેક્ટરો પહોંચી રહ્યા છે અને તમામ વ્યવસ્થા જે છે તે કરવામાં આવી રહી છે। જી આભાર સાહિસ સમગ્ર માહિતી